સુરતમાં મોકડ્રીલ યોજાઈ છે। સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ છે। રાજકોટમાં આગકાંડ બાદ સુરતમાં તંત્ર હાલમાં મોકડ્રીલ કરી રહ્યું છે। સવાલ એ છે, આગ લાગે ત્યારે કૂવો ખોદવાની આપણી જે પ્રવૃત્તિ છે એ પણ એક મહત્વપૂર્ણ છે। આપ જોઈ શકો છો સુરત, આપને યાદ હશે કે સુરતમાં એક મોટી દુર્ઘટના બની હતી। સીધા દ્રશ્યો હોસ્પિટલના જોઈ રહ્યા છો આપ કે આગ લાગ્યા પછી શું કામગીરી કરવાની હોય છે એનું આ મોકડ્રીલ સુરતમાં સર્જાઈ છે। રાજકોટના આગકાંડ બાદ સુરતમાં આ મોકડ્રીલ યોજવામાં આવી છે કે આગ લાગે ત્યાર પછી તાત્કાલિક લોકોને કઈ રીતે બચાવી શકાય, આગ પર જલ્દીમાં જલ્દી નિયંત્રણ કઈ રીતે મેળવી શકાય, જે લોકો ફસાયા હોય એમને કઈ રીતે બહાર કાઢી શકાય, આ તમામ બાબતોને લઈને મોકડ્રીલ યોજવામાં આવી છે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં। કારણ કે આપણી જે હોસ્પિટલ જો 7-8 માળની હોય તો આપ જોઈ શકો છો આ સીડી સુરતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે। એટલે તાત્કાલિક અમે વેસુ મજુરા 2 ગેટની ગાડીઓ તાત્કાલિક રવાના કરેલ છે। ટોટલ 5 ગાડી અને 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ, એક ટીટીએલ અને એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ। હાઇડ્રોલિક કઈ રીતે કામ કરશે? ટીટીએલ, આ ટીટીએલ છે। ટીટીએલ આની હાઇટ ટોટલ એ 70 મીટરની છે। 17 થી 18 માળ, 16 થી 18 માળ સુધી આ પહોંચી શકે અને આ હોસ્પિટલની હાઇટ 42 મીટર છે અને 6ઠ્ઠા માળ એટલે લગભગ 23 થી 25 મીટર થાય, એટલે ત્યાંથી આરામથી અમે રેસ્ક્યુ કરી શકીએ। જી, આપે જે રીતે જોયું તે રીતે 17 થી 18 માળ સુધી જે હાઇડ્રોલિક છે તે હાઇડ્રોલિક પહોંચી શકે તે રીતે અહીં લાવવામાં, જે આપ દ્રશ્યો જોઈ શકો છો, જે રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ અહીં કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે લોકો ફસાયા હતા એ તમામે તમામ જે લોકો છે તેનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને હાલ જે 108ની જે ટીમ છે, આ ઉપરાંત જે ખાનગી હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સને પણ અહીં લાવવામાં આવી છે। જે દર્દીઓ હતા એ તમામે તમામનું અહીં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે હોસ્પિટલ સ્ટાફ છે, આ ઉપરાંત જે ફાયર વિભાગના જે અધિકારી છે તેમની સાથે મળીને અહીં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તમામે તમામ લોકોને નજીકની જે ખાનગી હોસ્પિટલ છે તે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। જ્યારે પણ આગ લાગે ત્યારે કયા પ્રકારની અહીં કામગીરી કરવામાં આવે, આ ઉપરાંત દર્દીઓને કઈ રીતે બચાવી શકાય તે અંગે હોસ્પિટલના જે સ્ટાફ છે તે સ્ટાફને પણ મોક ડ્રીલ દ્વારા સમજાવવામાં આવી રહ્યો છે। કેમેરામેન દેવાંગરાના સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।